પ્રભુને અતિશય પ્રિય કોઈ નામ હોય તો એ બે નામ છે. એક શ્રી વલ્લભ અને બીજું શ્રી યમુના. શ્રીનાથજી બાબાને આ બે નામ અતિશય પ્રિય છે. એટલે હું તો ઘણી વાર વૈષ્ણવને બી કહું કે નાથદ્વારા જાઓ દર્શન કરવા માટે ને બહુ ભીડ હોય અને તમને એમ લાગે કે અમે તો શ્રીનાથજીને જોયા, એમના દર્શન કર્યા, પણ શું શ્રીનાથજી અમારી તરફ આટલી ભીડમાં દ્રષ્ટિ કરશે? એનો સરળતમ ઉપાય એ કે જ્યારે તમે શ્રીનાથજીની સન્મુખ આવો ભીડમાં, ત્યારે શ્રી યમુના, શ્રી યમુના, શ્રી યમુના અથવા શ્રી વલ્લભ જે સ્વરૂપમાં તમને આસક્તિ હોય, શ્રી ગોપાલ, શ્રી ગોપાલ, શ્રી ગોપાલલાલ આમ ઉચ્ચારણ કરશો તો હજારોની ભીડમાં શ્રીનાથજી બાબા તમારી તરફ ચોક્કસ દ્રષ્ટિ કરશે. કારણ કે એમને જે પ્રિય છે, એમના નામનું ઉચ્ચારણ થતું હોય ને, તો એ ભીડમાં શ્રીનાથજી ગોતે કે જે નામ મને ગમે છે એ ક્યાંથી આવી રહ્યું છે, અને પ્રભુ એ જીવને શોધી લે છે. એવું અતિશય પ્રિય પ્રભુને કોઈ નામ હોય તો શ્રી યમુનાજીનું છે. વસ્ત્ર સ્વરૂપે પણ પ્રભુ બિરાજે છે. અને વાર્તા સાહિત્યમાં તો પ્રમાણ છે જ. ગુસાઈજી જયારે વસ્ત્ર સેવા કોઈ વૈષ્ણવને પધરાવી અને ભોગ ધરતી સમયે એના મનમાં શંકા આવી કે વસ્ત્ર સ્વરૂપે પ્રભુ આરોગ્ય કઈ રીતે? એટલે આવીને વિનંતી કરી ગુસાઈજી પ્રભુ ચરણને કે પ્રભુ આપે મને વસ્ત્ર સેવા પધરાવી દીધી, પણ ભોગ ધરવું તો આરોગ્ય કઈ રીતે? એમાં ઠાકોરજી કઈ રીતે? કહ્યું કે ભીતર જઈને દર્શન કરે. પાછા ભીતર મોકલ્યા, અને જ્યાં ભીતર મોકલ્યા અને જુએ તો તાતણે ઠાકોરજીના દર્શન એ વૈષ્ણવને થાય. એમ આ પ્રસાદી જામા વિવાહ પ્રસંગે આપશ્રીએ ધારણ કર્યા અને સ્વયં આપશ્રી પધાર્યા છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય આપણું કઈ ના હોય. આ યમુનાજીના ગુણગાનનો પ્રભાવ છે. ઘણી વસ્તુઓ આપણા સામર્થ્યથી નથી થતી હોતી, ઘણી વસ્તુઓ આપણી વ્યવસ્થાઓથી નથી થતી હોતી. લૌકિક આપણા સામર્થ્ય થઈ શકે, લૌકિક આપણી વ્યવસ્થાઓથી થઈ શકે, અલૌકિક તો એમની કૃપાથી જ સાધ્ય હોય છે. એ આપણી વ્યવસ્થાઓ ટૂંકી પડે, એ જગ્યાએ આપણું સામર્થ્ય એ જગ્યાએ ટૂંકું પડે. હું તો ઘણાને ઓળખું છું, ઘણા પાસે વ્યવસ્થા છે, ઘણા પાસે સામર્થ્ય છે, પણ એ અલૌકિક કરવા ઘણી વાર અમને વિનંતી કરે કથાની, પણ થઈ જ નથી શકતી. ત્યારે એમ થાય ભગવદ ઈચ્છા જ કારણ હોય છે. એટલે આપણે ભલે એમ માનતા હોય કે માળા કરવાથી કૃપા થાય, પાઠ કરવાથી કૃપા થાય, કથા સાંભળવાથી કૃપા થાય. હું તો હંમેશા એમ કહું, કૃપા થાય ને તો જ માળા કરવાની ઈચ્છા થાય, કૃપા થાય તો જ પાઠની પુસ્તક ખુલે, કૃપા થાય તો જ કથામાં આવીને બેસી શકાય. કૃપા જ આ માર્ગમાં કારણ છે. અને જેના પર કૃપા છે એનાથી મોટો બળભાગી બીજો કોઈ નથી. ભાગ્ય સૌભાગ્ય યમને જુ દેઈ. તમે જ્યારે શરણાગત થયા છો ત્યારે તમે નથી થયા, તમે આવ્યા નથી. યમુનાજી તમારી ભીતર પ્રવેશી તમને પ્રભુ સુધી ખેંચી લાવે છે. જે બળભાગી છે એટલે જ ગોવિંદ સ્વામી આદિના પ્રસંગમાં ગોપાલાલજીના વચનામૃતમાં પણ આવે છે કે ગોવિંદ સ્વામી આવીને વિનંતી કરે છે કે લાલ પ્રભુ, લોકો મને સ્વામી કહે છે, આનાથી મોટું અભાગ્યપણું શું હોય? પ્રભુનો દાસ થયા પછી પણ લોકો મને સ્વામી સ્વામી કહે છે, તો આનાથી દુર્ભાગ્ય બીજું કયું, અભાગ્ય શું? ત્યારે આપશ્રીએ કહ્યું, લૌકિકમાં જે બધા પર રાજ કરે, આના બધાના દ્રવ્યથી પોતાનો નિર્વાહ કરે, એ સ્વામી કહેવાય. પણ અલૌકિકમાં ગોવિંદ સ્વામી, તમારા પર તો શ્રી મહાપ્રભુજીની કૃપા છે અને ઠાકોરજીનો સ્વાનુભાવ છે, તમારાથી મોટું સૌભાગ્યશાળી બીજું કોઈ નહીં. એટલે ક્યારે પણ પોતાને અભાગી ન કહેતા, કારણ કે જેના ઉપર કૃપા હોય એનાથી મોટું ભાગ્યશાળી બીજું કોઈ નથી. આપણા બધા ઉપર તો ઘણાને બધી જ લૌકિકની અનુકૂળતાઓ નહીં હોય, પણ ક્યારે પણ વૈષ્ણવે લૌકિક અભાવને પોતાનું દુર્ભાગ્ય નહીં માનવું. કારણ વૈષ્ણવનું સૌભાગ્ય એના ભગવત નામ અને ભગવત સેવાથી ગણાય છે, લૌકિક સામર્થ્યથી ક્યારે નથી ગણાતું. એટલે જ આપણે ત્યાં ભગવદીઓ માટે એક શબ્દ વપરાય છે, આમને ત્યાં દ્રવ્યનો સંકોચ છે. વાર્તા સાહિત્યમાં શબ્દ આવે છે ને કે કુંભનદાસજીના પ્રસંગમાં કે અન્ય ભગવદીઓના દ્રવ્યનો સંકોચ રહે. દ્રવ્યનો સંકોચ એટલે દ્રવ્યનો અભાવ નહીં. જેના ઘરે જતા લક્ષ્મીજીને પણ સંકોચ થાય કે મારો નાથ જેના ઘરે આનંદથી બિરાજે છે એના ઘરે સીધા દરવાજા ખોલીને કેમ પ્રવેશી જાવ? એટલે એ પણ દ્વારની બહાર બેઠી હોય છે. જ્યાં લક્ષ્મીનો સંકોચ, એટલે લક્ષ્મીને જતા સંકોચ લાગે છે કે જે મારા નાથને પોતાનું સર્વસ્વ માને છે
એના ઘરમાં સીધો હું પ્રવેશ કેમ કરું એની આજ્ઞા વગર? એટલે એ પણ દ્વાર પર બેઠા બેઠા પ્રતીક્ષા કરતા રહે છે કે ક્યાંક રંચક પ્રભુની સેવા મને મળી જાય ને તો હું એની સેવાનો લાભ લઉં. કુંભનદાસ એમ જોવા જાવ તો લૌકિક ધન નહોતું, પણ એ કોઈ એમના કર્મોનું ફળ કે ભાગ્ય કારણ નહોતું, એ એમની પસંદગી હતી. જેના થકી પ્રભુનું વિસ્મરણ થાય એ વસ્તુનો મારા જીવનમાં પ્રવેશ નથી કરવા દેવો. અરે માનસિકે આવીને આરસી પણ આપી કે લો આરસી રાખો, તમે કહો તો તમારા ઘરનો ભંડાર ભરાવી દો. ના કહી, અરે ઠાકોરજી કૃપા કરે છે, આ બેઉરનું ઝાડ છે, ટટીનું ઝાડ છે, એક શિયાળામાં ફળ આપે, ઉનાળામાં ફળ આપે, અમારે ક્યાં અભાવ છે? અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પણ ક્યારે પણ જીવને એના લૌકિક અસમર્થતાની યાદી નથી અપાવતા. કદાચ અસમર્થ હોય પણ ભગવાન ક્યારે પણ તારી પાસે આ નથી, તારી પાસે આ નથી, મારે એ જે ન ધરી શકે એવી વસ્તુ ઠાકોરજી ક્યારે એની પાસે માંગતા પણ નથી. કુંભનદાસની વાર્તામાં તમે જુઓ ને તો શ્રીનાથજી બાબા સ્વયં આવીને બપોરના સમયે ગોદમાં બિરાજીને કહે, કુંભન आज हमारी सखान में होड़ लगी है, मुझको बड़ी भूख लगी है, कछु घर में सिद्ध है? विचार करो, श्रीनाथजी में आवतो राजभोग एમાં શું કમી હોય? પણ એ રાજભોગ આરોગ્યા પછી પણ પ્રભુનું પેટ ભરાતું નથી. ભગવદીઓના હસ્તથી કોળીઓ લે ને ત્યારે પ્રભુને ઓડકાર આવે છે. વ્યવસ્થાઓથી પ્રભુ રાજી નથી, સામર્થ્યથી રાજી નથી, પ્રભુ રાજી છે ભક્તોના સ્નેહથી. અને કુંભનદાસના ઘરે આવી, એના ઘરે જે બન્યું છે કુંભનદાસજીના ઘરે, હા તો બાબા આપને શું આરોગ્યું છે? तो कि बेजर की रोटी, टेटी को साग, दही और संधानो. कुंभनदास के बाबा यही तो सिद्ध है आज घर में. तुरंत लईने आवे, ઠાકોરજી ગોદમાં બિરાજે ને પોતાના હાથે કોળીઓ આરોગ આવે. જગતનો નાથ જેના હાથે કોળીઓ આરોગતો હોય એનાથી મોટો ધનવાન આ દુનિયામાં બીજો કોણ હોઈ શકે? એનાથી મોટો ભાગ્યશાળી આ દુનિયામાં કોણ હોય? કે પ્રભુ જેના ઘરે આવીને તૃપ્ત થતા હોય, જે ભગવાનને તૃપ્ત કરી શકતો હોય, એનાથી મોટો ધનવાન આ દુનિયામાં બીજો કોઈ. માણસને સંતોષ આપવો ને બહુ અઘરો છે. તમે ગમે તેટલા સામર્થ્યવાન થઈ જાઓ પણ સંસારીઓને સંતુષ્ટ નહીં કરી શકો. પણ ગમે તેટલા અસમર્થ હશો છતાંય જગતના નાથને તૃપ્ત કરવાનું સામર્થ્ય પ્રભુએ તમને ચોક્કસ આપ્યું છે. પ્રભુને સંતુષ્ટ કરવાનું સામર્થ્ય નિષ્કંચન વૈષ્ણવમાં પણ છે. કારણ કે પ્રભુની તૃપ્તિનો પ્રકાર કંઈક જુદો છે. એ લૌકિક સાધન અને વસ્તુથી પ્રસન્ન થતા નથી. તો જ્યારે આવા યમુનાજીના ગુણગાન કરવા આપણે બધા એકત્રિત થયા છે, શ્રી ગોપાલલાલજીના વચનામૃતોને નિમિત્ત કરી અને આપણી યમુનાજીના ગુણગાનની આ ગાથા જ્યારે આગળ વધી રહી છે, ત્યારે એક એક પ્રસંગો, એક એક વચનામૃતો ફરી ફરી સકલ સૃષ્ટિને કહીશ, દરેકના ઘરે શ્રી ગોપાલ પ્રભુના વચનામૃતોનો ગ્રંથ બિરાજવો જ જોઈએ અને દરેકના ઘરે રાત્રે રોજ એક વચનામૃતનું પઠન થવું જ જોઈએ. ફરી ગઈકાલની વાતને દોહરાવું, અનન્યતા ઉત્તમ વસ્તુ છે, પણ આજ્ઞામાં રહેવું આ પહેલું પગથિયું છે. અનન્યતાનો આપણને ગર્વ છે, પણ જો એની આજ્ઞામાં નથી, એના વચનોમાં નથી જીવતા, તો ક્યાંક એ અનન્યતા પણ પ્રસન્નતાનું કારણ નહીં હોય. ગુરુની પ્રસન્નતા ક્યારે હોય? જ્યારે શિષ્ય એની આજ્ઞામાં એને દેખાય. આ સૌથી મોટી ભેટ ગુરુ માટે હોય છે. અને વચનામૃતોનું પઠન અને આગ્રહ રાખશો તો સાચા અર્થમાં પુષ્ટિ ભક્તિના પથ ઉપર અગ્રસર થઈ શકે. શ્રી ગોપાલ પ્રભુએ બતાવેલી ભક્તિના પથ ઉપર અગ્રસર થઈ શકશો. મનોકલ્પિત અર્થઘટનો કરવા કરતા આપના વચનામૃતનો આશ્રય કરો. એટલા અદ્ભુત અને સુંદર અને સ્પષ્ટ વચનામૃત છે. અને સ્વયં ગોપાલલાલજીએ મહાપ્રભુજીના 16 ગ્રંથોનો પણ સાર દોહન કરી નવનીત એમના વચનામૃતોમાં આપણને આપ્યું છે. એક એક વચનામૃત વિવેક દરિયાશીનું પણ કેટલું અદ્ભુત સુંદર વૈષ્ણવનું કર્તવ્ય જ્યારે પૂછવામાં આવ્યું, અદ્ભુત ચર્ચાઓ છે. જેમ જેમ આગળ ચર્ચાઓ નીકળશે, આપણે તો યમનાષ્ટક 41 પદ અને શ્રી ગોપાલલાલજીના વચનામૃત આ ત્રણેયનું સંમિલન કરી અને આ પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે. કાલે પ્રારંભ કરતા જ નમામિ શબ્દનો પ્રયોગ કર્યો શ્રી મહાપ્રભુજીએ. કારણ કે જ્યારે સર્વ સામર્થ્યપણું દેખાય ત્યારે વંદન જ એકમાત્ર સાધન છે.
વંદન જ એકમાત્ર ભક્તિ છે. અને આપ સર્વને અનુરોધ હું એ કરીશ, આપ બહુ સેવામાં કદાચ ન પહોંચી શકતા હો, પણ એક ક્રમ તો બનાવી જ લો, રોજ પ્રભુને વંદન જરૂર કરવા. નવદા ભક્તિમાંની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ, પ્રભુને વંદન કરવા એ ભક્તિ છે. નિત્ય વંદન કરવાનો એક ક્રમ રાખો. અને વંદન કરવા, દર્શન કરવા એટલે પ્રભુના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. કોઈને રૂપનો મદ હોય અને પ્રભુના દર્શન કરે તો એમ થાય, અરે આમના રૂપની આગળ મારું શું રૂપ? મારું તો આજે છે ને કાલે નથી રહેવાનું, પણ પ્રભુનું રૂપ તો શાશ્વત છે. રૂપનો મદ જાય. કોઈને ધનનું મદ હોય, એમ થાય મારાથી ધનિક કોણ? પ્રભુના દર્શન કરે એમ થાય, લક્ષ્મીજી જેના ચરણ દબાવે છે એની આગળ મારા લક્ષ્મીનું શું સામર્થ્ય, મારા ધનનું શું સામર્થ્ય? ધનનો મદ જાય. કોઈને બળનું મદ હોય, પ્રભુના દર્શન કરે એમ થાય એક ભ્રુકુટી ઊંચી કરે ને ત્રણેય લોકના પ્રલય કરી નાખે. એવું સામર્થ્ય જેનામાં છે એની આગળ મારું શું સામર્થ્ય? જ્યારે ભગવત દર્શન કરો ત્યારે પોતાની ભીતર રહેલા અહંકારનું વિસર્જન કરતા જાઓ. અને જ્યારે દર્શન કરીને નીકળો ત્યાં સુધી તમારો અહંકાર સંપૂર્ણ રૂપે નાશ પામી ગયો. કારણ પાપી માટે ભગવાનના દરવાજા ક્યારે બંધ નથી થતા, ગમે તેવો પાપી. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વસિતો હિસા. અને સાધુ જાણો, પાપી હોય છતાં મને ભજે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં સુચ ગીતાજીમાં તારા બધા પાપોને હું માફ કરીશ, ક્ષમા કરીશ. પાપી માટે ભગવાનના દરવાજા ક્યારે બંધ નથી, પણ અહંકારી માટે ભગવાનના દરવાજા ક્યારે ખુલતા નથી. કોઈ પાપ થઈ જાય તો પ્રભુ તુરંત ક્ષમા કરી દે, પણ અહંકારીને પ્રભુ જલ્દી ક્ષમા નથી કરતા. અને અહંકાર એમ ન માનતા કે લૌકિકમાં કોઈ મોટા પદ ઉપર, કોઈ પૈસા ઉપર, કોઈ પ્રતિષ્ઠા ઉપર જ આવે છે. અરે રાસમાં પ્રભુનો એક હાથ હાથમાં હોય ત્યારે પણ ગોપીઓને મદ આવી જાય છે. એટલે આ અહંકાર તો ક્યારે કયું રૂપ લઈને સામે આવે કોને ખબર. નમન કરો. નમન કરતાની સાથે જ જીવનો સમગ્ર મદ ઓગળી જાય. નમામિ યમનામહમ, ગઈકાલે આપણે ચર્ચા કરી, હર્ષપૂર્વક વંદન કરું છું જે સકલ સિદ્ધિના દાત્રી છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. શ્રી યમુનાજીના પાનમાં 3 વસ્તુની વાત કરી હતી. એ ઠાકોરજીની ચરણ રજ મળે, યમુનાજીના પાનમાં શ્રી યમુનાજીના પયનું પાન થાય, યમુનાજીના પાનમાં સ્મરશ્રમ જલાણુ ભી સાક્ષાત ભગવદ રસનું પાન થાય. યમુનાજીના પાનમાં આ 3 અલૌકિક તત્વોની પ્રાપ્તિ જીવને થાય છે. તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. અને તટ ઉપર ઉગેલા નવીન વનો, એમાંથી ખરતા પુષ્પો જાણે પૂજન કરતા હોય એમ લાગે. એવા શ્રી યમુનાજી કેવા છે? તટસ્થ નવકાન પ્રકટ મોદ પુષ્પાં સુરાસુર સુપૂજિત. ભગવાનને અસુરો પૂજતા નથી, પણ યમુનાજીનું મહાત્મ્ય એવું છે કે દેવો અને અસુરો બંને યમુનાજીને પૂજે છે. પણ આચાર્ય ટીકામાં એમ બતાવ્યું, સુર અને અસુર, યમુનાજીમાં શું આવશ્યકતા સુર અને અસુરની? તો કહ્યું સુર ભાવ અને અસુર ભાવ. આ બે ભાવના પ્રકારના ગોપીજનો બ્રજમાં છે. અને આ બંને યમુનાજીનું આરાધન કરે છે એમ સમજાવ્યું. સુર એટલે દૈન્ય ભાવવાળા ગોપીજનો, અને અસુર એટલે માન ભાવવાળા ગોપીજનો. આ બંને પ્રકારના ગોપીજનો બ્રજમાં છે. અને આ બંને પ્રભુની પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીનું આરાધન કરે છે. સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ. યમુનાજીની શોભા કેવી છે? સાક્ષાત પ્રભુ જેવી શોભા યમુનાજી. આ બે હુબ શ્રી કૃષ્ણ. જો આપણે ત્યાં એટલે જ આ બે મિલન બહુ મહત્વના કયા છે મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં. એક ઠાકોરજી સાથે મહાપ્રભુજીનું મિલન શ્રી ગિરિરાજજી ઉપર, જેને આપણે પ્રથમ મિલન કહીને એના ચિત્રને ઓળખીએ છીએ. કે જ્યારે ઝારખંડ મેં પ્રભુને જતાઈ અબ કે મોહી મિલો મન ભાઈ. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે આપ બ્રજમાં પધારો, મારે આપની મળવું છે, મારી સેવા જગતમાં પ્રગટ કરવી છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજી પધારે છે અને ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થાય છે. અને બીજું મિલન શ્રી મહાપ્રભુજીનું આ ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, ગોકુલમાં શ્રી યમુનાજી સાથેનું મિલન. શ્રી યમુનાજી કમળની છડી લઈને તટ પર પધારે છે
અને ત્યારે મહાપ્રભુજી અને યમુનાજીનું આ ભૂતલ પર પ્રથમ મિલન, ત્યાં આપના દર્શન પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી કરે છે. તો શ્રી યમુનાજીના શોભાને વર્ણતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામદેવ. અને શ્રી કૃષ્ણના પુત્ર છે પ્રદ્યુમ્નજી, જે સાક્ષાત અલૌકિક કામદેવના અવતાર છે. જે વસંત પંચમી આવી ને, કળશનું પૂજન કરીએ છીએ. વસંતની ઋતુ ત્યારે શરૂ નથી થતી, વસંતની ઋતુ તો હવે શરૂ થઈ, પણ એ સમયે અલૌકિક કામદેવ એવા પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્રનું પ્રાગટ્ય દિવસ છે. અને યમુનાજીની શોભા કેવી છે? સ્મર પિતુ. કામદેવના પિતા કોણ છે? તો કે શ્રી કૃષ્ણ. શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત એમની શોભાને ધારણ કરવા વાળા એવા શ્રી યમુનાજી છે. તો એવા શ્રી યમુનાજીના આ યમુનાષ્ટકના 8 શ્લોકોમાં સ્તુતિ કરી 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી છે. હું સંક્ષિપ્તમાં લઈ જાઉં, આપણે 41 પદના પણ ગાન કરવા છે, એટલે યમુનાષ્ટક પર બહુ વિસ્તાર ન કરતા 41 પદમાં જ્યાં મધ્યમાં યમુનાષ્ટકના શ્લોકો આવશે એનું ચિંતન કરીશું. કારણ કે આ બધાનું દોહન કરી હું સાર આપવાનો પ્રયાસ કરું છું. સમગ્ર વિષયને લેવા જઈશ તો 3 દિવસમાં સંભવ નથી. તો શ્રી યમુનાષ્ટકમાં મહાપ્રભુજી અલૌકિક શ્રી યમુનાજીના દર્શન આપણને કરાવે. આપણી આંખો જુએ એ ભૌતિક સ્વરૂપ, આપણી બુદ્ધિ જેના મહાત્મ્યને જાણે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિદૈવિક સ્વરૂપ. તો શ્રી મહાપ્રભુજી આપણને ભૌતિકતામાંથી આધિદૈવિકતા તરફ લઈ જાય છે. કારણ કે જે સ્વરૂપનું આરાધન કરો છો તે અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. એ જ કૃષ્ણ અનેક સ્વરૂપે આરાધ્ય છે, અનેક સ્વરૂપ, પણ જે સ્વરૂપનું આરાધન કરશો એ સ્વરૂપના ફળની પ્રાપ્તિ થશે. કૃષ્ણને તો બધાએ ભજ્યા છે, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, વિભીષણ અનેક સ્વરૂપથી ભજ્યા, પણ જે સ્વરૂપનું આરાધન કર્યું એવી પ્રાપ્તિ થઈ. 3 વસ્તુ છે: ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. ભગવાનને જોતા તો ઘણા હોય, ઘણી વાર હવેલીમાં જઈને ભગવાનને મળતા હોઈએ, પણ ભગવાનને મેળવવા એ કોઈ જુદી જ વાત છે. રાસમાં ગોપીઓએ પ્રભુને મેળવ્યા છે. તો શ્રી યમુનાજીના આ આધિદૈવિક સ્વરૂપનું જે ચિંતન ગઈકાલે આપણે કર્યું, સ્વરૂપનું દર્શન કર્યું, મુકુટ કાચરીનો શૃંગાર, ચણિયાચોળીનો ચુંદડીનો શૃંગાર, અને એ જ રીતે ખટરીતુની વાર્તામાં ચતુર્ભુતદાસજીને શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને પ્રગટ નેત્રોથી યમુનાજીના નિકુંજના દર્શન કરાવ્યા. જે દ્વાદશ નિકુંજ આપણે કહીએ છીએ અને એની આખી ભાવનાનો ક્રમ છે. આપણું ગોલોક ધામ, સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ સકલ સૃષ્ટિનું આપણું નિત્ય લીલા ધામ ગોલોક ધામ ક્યાં છે? તો કે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં જ યુગલ સ્વરૂપની અખંડ લીલાઓ ચાલે છે. ત્યાં જ દ્વાદશ નિકુંજ છે, ખટ ઋતુ છે. તો આમ ખટ ઋતુમાં જે હેમંત ઋતુ છે એ શ્રી યમુનાજીની ઋતુ છે. આપણા માટે જે 12 મહિનાની લીલા હોય ને, એ નિત્ય લીલામાં વ્રજભક્તો માટે 1 દિવસની લીલા છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, અને ખટ ઋતુ રહત સદા. સદા ત્યાં 6 ઋતુઓ સવારથી રાત્રિ સુધી ત્યાં ભગવત સેવા કરે છે સખી બનીને. અન્ય લોકો માટે કાલ બાધક છે, ભગવદીઓ માટે તો કાલ પણ સહાયક છે. લીલામાં જે સમયે જે કાલની આવશ્યકતા હોય એ કાલ પ્રગટ થઈ જાય છે. એ ઋતુ સખી બનીને પ્રગટ થઈ જાય છે યુગલ સ્વરૂપની સેવા કરવા માટે. તો ત્યાં જ્યારે 41 પદમાં પદ આવે, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. અને એક બીજી વાત, અત્યારના જીવને નિકુંજની લીલામાં પ્રાપ્તિ કરવી હોય તો 4 યુથમાંથી કયા યુથમાં પ્રવેશ મળી શકે? જો યમુનાજીના ગુણગાનની આરાધનની મહત્તા કેમ છે, કેમ વૈષ્ણવો વારંવાર યમુનાજીના ગાન કરે છે? કારણ કે વ્રજમાં તો 4 યુથ છે. હવે વ્રજમાં વ્રજ લીલામાં નિકુંજ લીલામાં પ્રવેશ કરવો હોય, 5મો કોઈ યુથ છે જ નહીં. આ 4 માંથી કોઈ એક યુથમાં જ પ્રવેશ થઈ શકે. તો પહેલું યુથ નિત્ય સિદ્ધા ગોપીજનોનું છે, સ્વામીજીનું, જેમાં કોઈ ઘટતું નથી ને કોઈ વધતું નથી. જે નિત્ય સિદ્ધ છે એ જ ભગવત સેવામાં છે.
બીજું યુદ્ધ છે ઋષિ રૂપા ગોપીજનોનું, આપણે કોઈ ઋષિઓ તો છે નહીં દંડકારણ્યના. ત્રીજું છે શ્રુતિ રૂપા ગોપીજનોનું, કે જે વેદની ઋચાઓ છે એ ગોપીઓ બનીને આવી છે, આપણે તો કોઈ શ્રુતિઓ નથી. તો અત્યારના જીવને ભગવત લીલામાં પ્રવેશ જોઈતો હોય તો કેવલ ને કેવલ યમુનાજીના યુથમાંથી પ્રવેશ મળે. એટલે કલયુગમાં શ્રી યમુનાજીના ગુણગાનની મહત્તા છે. કારણ કે જ્યારે યમુનાજીના ગુણગાન કરો છો ત્યારે ગાતા ગાતા શ્રી યમુનાજી એ જીવને પોતાના નામના સંસર્ગના પ્રભાવથી વ્રજ ભક્તનો અધિકાર આપે છે. એટલે તમે ભાગવતમાં પણ અધ્યયન કરો ને, જ્યારે કાત્યાયની વ્રત આદિ કર્યું અને ચિરહરણનો પ્રસંગ આવ્યો ત્યારે ગોપી શબ્દ વાપરતા જ્યારે યમુનાજીમાં ડૂબકી ગોપીજનોએ લગાવી ત્યારે એમના માટે શબ્દ પ્રયોગ કર્યો ભાગવતમાં વ્રજાંગના. હવે આ ગોપીઓ વ્રજાંગના થઈ ગઈ, એટલે કે હવે રાસની અધિકારી થઈ. તો કે ગોપી અને વ્રજાંગનામાં ફરક શું? તો કે ગોપીઓ હતી, હવે વ્રજાંગના એટલે યમુનાજીમાં ડૂબકી લગાવી એટલે વ્રજા એટલે યમુનાજી. યમુનાજીનું એક નામ છે વ્રજા, અને હવે વ્રજાંગના યમુનાજીના અંગરૂપ થઈ ગઈ એટલે હવે રાસની અધિકારી થઈ. કારણ કે યમુનાજી પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી, અંગીકાર છે. અંગરૂપ જીવને થઈ જાય, ભગવાન એને પોતાના ભગવદ રૂપ બનાવી દે એટલે કહેવાય અંગીકાર. જેમ કોઈ પેંડો હોય તમને કોઈ આપે, તમે હાથમાં લઈ લો એને કહેવાય સ્વીકાર. પણ તમે પેંડો મુખમાં મૂકી દો તો એ કહેવાય અંગીકાર, કારણ કે હવે પેંડો અંગરૂપ થઈ ગયો. એમ જ પ્રભુની પ્રસાદી જેટલી પણ એ માલાજી હોય, વસ્ત્રજી હોય, શૃંગાર હોય, પાદુકા હોય, કાંઈ પણ એકવાર ભગવદ અંગનો સ્પર્શ થયો પછી એ લૌકિક વસ્તુ નથી રહેતું, એ અંગરૂપ થઈ ગયું છે. એટલે તો આ પ્રસાદી જામાજી બિરાજે છે. કારણ કે આપે ધારણ કર્યું એટલે ધારણ કરી આપે એનો અંગીકાર કર્યો. અંગીકાર કર્યો તો હવે ગોપેન્દ્રજી આજે પ્રત્યક્ષ રૂપે પોતાના જામાજી રૂપે બિરાજમાન છે. કારણ કે અંગીકાર કર્યો, અંગરૂપ કર્યો છે, અંગનો સ્પર્શ થયો છે એટલે એ તદરૂપ બની ગયો. આ પુષ્ટિ માર્ગીય ભાવ છે. અહીંયા યમુનાજી પણ એવી કૃપાજી ઉપર કરે છે કે એને પોતાના યુથમાં પ્રવેશ કરે. તેવા શ્રી યમુનાજીના જે આપણે ગુણગાનની ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે યમુનાજીના ગુણગાન એક એક વાતો પરથી યમુનાજીના, એ જેમ યમુનાજીના તટ ઉપર ઉભા હો તો એક એક લહેરો આવતી જાય, એમ યમુનાજીના ગુણગાન પણ કરવા જાવ ને તો એક 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 ગુણોની એવી લહેરો આવતી જાય કે આપણને એમ થાય કે ક્યાંથી રસ્તો ગોતીને આપણે યમુનાજીમાં પ્રવેશ કરો. અથાહ છે યમુનાજીના ગુણગાન અને ભગવદીઓને અતિ પ્રિય છે. જ્યારે જ્યારે પ્રભુએ વિપ્રયોગનું દાન આપ્યું, દૂર થયા પ્રભુ, ત્યારે ત્યારે ગોપીજનોએ યમુનાજીનો આશ્રય કર્યો. રાસલીલામાં પણ તમે જુઓ, પ્રભુ જ્યારે અંતર ધ્યાન થઈ ગયા અને ગોપીઓ પુકારતી પુકારતી હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ પ્રલાપ કરતી કરતી લીલાઓના અનુકરણ કરતી કરતી ક્યાંય પ્રભુને ન પામી, ત્યારે યમુનાજીના તટ ઉપર આવી અને યમુનાજીના તટ પર આવી ગોપી ગીતનું ગાન કર્યું. ત્યારે યમુનાજીની કૃપાથી ગોપીજનો ઉપર ઠાકોરજીએ કૃપા કરી. કારણ કે जिन्हें ભૂલી જાત પિયતીને સુધી કરી દે. જ્યારે પણ એમ લાગે કે પ્રભુ મારાથી નારાજ થયા છે ત્યારે જીવે શ્રી યમુનાજીના ગુણગાન કરવા. યમુનાજીના ગુણગાન જેના મુખમાં આવે ઠાકોરજી અક્ષમ્ય અપરાધોને પણ ક્ષમા કરી દે. કારણ કે યમુનાજીનું સાનિધ્ય અનેક પ્રકારથી યમુનાજીનું આરાધન થાય છે. આપણે પાન કરીને પણ યમુનાજીને ગ્રહણ કરીએ છીએ અને ગુણગાન કરીને પણ ગ્રહણ કરીએ છીએ. જ્યારે પણ ગુણ ગાઓ, યમુના નામનું ઉચ્ચારણ, ભગવદ નામનું ઉચ્ચારણ કરો ત્યારે ભાવ એમ કરજો તમે બહાર નથી બોલી રહ્યા. જેમ કોળીઓને ઘૂંટડો ગળતા હો ને, યમુના પાન કરતા હો ને, એ રીતે એક એક નામને ભીતર ઉતારી રહ્યા છો, એ રીતે યમુનાજીના નામ લેજો. પ્રાય આપણને એમ થાય કે પ્રભુનું નામ લેવું એટલે જાણે આપણે એક એક ભગવદ નામ બહાર કાઢીએ છીએ. અને બહાર કાઢીને ઘણી લોકો માળા કરી નાખી, પાઠ કરી નાખ્યા. મેં કીધું બધું નાખ્યું, કંઈક રાખ્યું હોત તો સારું થાત. આપણે બોલવામાં તો એમ જ કરીએ, સેવા કરી નાખી, પાઠ કરી નાખ્યા, માળા કરી નાખી, બધું નાખી દીધું. નાખવાનું નથી, રાખવાનું છે. કાઢવાનું નથી, ગળવાનું છે. યમુનાજીના આપણે ત્યાં કુલ્લા નથી થતા, યમુનાજીના પાન થાય છે.
ભગવદ નામના પણ કોગળા ન હોય, એના પાન હોય. એટલે જ્યારે જ્યારે એમના નામ લો ત્યારે એવો ભાવ કરજો, આ નામ ગયું. જેમ માળા અંદર જાય ને, માળા જ્યારે ફેરવીએ આપણે આમ બહાર ધક્કો નથી મારતા, માળા ફેરવો તો કેવું અંદર તરફ લો છો ને, એમ જ્યારે એક એક મણકો અંદર લો ત્યારે ભાવ એ કરજો કે એક એક નામ મારા હૃદયમાં જઈ રહ્યું છે, ભીતર જઈ રહ્યું છે, ભીતર જઈ રહ્યું છે. ત્યારે તો તમારું હૃદય ભગવદ નામથી ભરાઈ જશે. અને એ જ્યારે છલકાય ને ત્યારે નામ બહાર નીકળે. આ અમારા અષ્ટ સખા ભગવદીઓ જ્યારે ભગવદ નામ અંદર છલકાયું ત્યારે લીલાત્મક કીર્તન રૂપે બહાર પ્રગટ થઈ ગયું છે. એ તો એમનો પ્રસાદ છે. જેમ યમુનાજીની ગાગર ભરો અને પૂરી ભરાઈ જાય ને છલકાઈ જાય અને એ બિંદુઓ બહાર પડી જાય. વલ્લભ કહ્યું કે અમૃત રસ ત્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો વિઠ્ઠલેશ અતિહી અઘાય કે और રંચ દિયો દૈવી જીવન. તો એ જે સુધા છે જે વલ્લભ રૂપે પ્રગટ થઈ ગોસાઈજીએ પાન કરી અને નિજ જનોને વાંટી છે, એ સુધાનો માર્ગ આ પુષ્ટિ સૃષ્ટિનો માર્ગ છે, આ સકલ સૃષ્ટિનો માર્ગ છે. શ્રી ગોપાલલાલજીના અનેક વચનામૃતોમાં પણ રાસલીલાનો વારંવાર કેવા સુંદર ઉલ્લેખો ગોપાલલાલજી વચનામૃતમાં કરે છે કે આ કઈ લીલા છે, કેવો ભગવત ભાવ છે કે ઠાકોરજી કયા ભાવે આ ગોપીજનો પર કૃપા કરી છે. વારે ઘડી ગોપાલલાલજીનો ઉલ્લેખ કરે છે. તો એવા શ્રી યમુનાજીના ગુણગાન તો અથા છે. અને સહસ્ત્ર એ ગાતા ગાતા મને પણ એમ સહસ્ત્ર સ્નાન ક્યો ન દઈ વિધાતા, આ હજારો જીભ કેમ ના આપી કે જેથી ગાયા જ કરીએ, ગાયા જ કરીએ, ગાયા જ કરીએ. ત્રણ વસ્તુ બહુ મહત્વની છે આપણે ત્યાં. એક શ્રીજીની સેવા, બીજું વલ્લભ ગુરુ ગોપાલલાલજી ગુરુનું સાનિધ્ય, અને ત્રીજું યમુનાજીનું સ્મરણ. આ ત્રણ વસ્તુ જેના જીવનમાં બની રહેશે એના ઘરમાં ક્યારેય કલયુગનો પ્રવેશ નહીં થાય. આ ત્રણ વસ્તુ છે, શ્રીજીની સેવા, ગુરુનું સાનિધ્ય અને યમુનાજીનું સ્મરણ. કારણ કે શ્રી યમુનાજીનું જેને ચિત્તમાં સ્મરણ છે, यमुना के संभारे ते यम नाही समारे है और यमुना के विसारे ते यम नहीं विसारत.